ભારત માતા કી કેમ ભાઈ અવાજને શું થઈ ગયું છે? ફરીવાર હું બોલાઈશ, બંને હાથ ઉઠાઈ અહીંથી પ્રયાગરાજ સુધી અવાજ જાય એવો જોરદાર પ્રચંડ અવાજથી બોલાવો. ભારત માતા કી, ભારત માતા કી, વંદે. મંચ પર ઉપસ્થિત સન્માનनीय ભૈયાજી જોશી, આપણા બધાના માર્ગદર્શક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક, એમની સાથે મંચ પર ઉપસ્થિત પૂજ્ય પરમાત્માનંદજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂજ્ય માધવપ્રિયદાસજી, મંચ ઉપર ઉપસ્થિત સૌ પૂજ્ય સંતગણ, પરમ પૂજ્ય મિત્રાનંદજી, ચિન્મય મિસાઈ ચેન્નઈ, અને આજ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના ઉદ્ઘાટનમાં પધારેલા સૌ ધર્મપ્રેમી, સમાજપ્રેમી નાગરિકોને મારા રામ રામ નમસ્કાર. સૌથી પહેલા આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે. સૌથી પહેલા નેતાજીને પ્રણામ કરી મારી વાતની હું શરૂઆત કરું છું. નેતાજી સુભાષચંદ્ર બોઝ 1857 થી 1947 સુધીના 90 વર્ષના આઝાદીના સંગ્રામમાં ધ્રુવ તારાની જેમ સમગ્ર વિશ્વની અંદર ચમકતો ધ્રુવ તારો, પૂરું જીવન અનેક માર્ગોથી આઝાદી માટે સમર્પિત કર્યું અને દુનિયાભરના દેશોના આઝાદીના સંગ્રામોનો જ્યારે ઇતિહાસ લખાશે એની અંદર કલકત્તાથી જર્મની સુધીની એમની લોંગ માર્ચ -42 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ રશિયાથી પગે ચાલીને જર્મની પહોંચી, સિંગાપોર આવી, આઝાદ હિન્દ ફોજ બનાવી અને ભારતને આઝાદ કરવાનો એક પ્રચંડ પુરુષાર્થ કર્યો. આજ નેતાજીની જન્મ જયંતિ છે. નેતાજી યુગો યુગો સુધી ભારતના યુવાનો માટે દેશભક્તિ, ચારિત્ર અને સમર્પણ, આ ત્રણેય ગુણો માટે પથ પ્રદર્શક રહેવાના છે. નેતાજીને હું ફરીવાર પ્રણામ કરું છું. આજે અહીંયા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું ઉદ્ઘાટન હમણાં જ પૂજ્ય પરમાત્માનંદજી અને ભૈયાજીના હાથે થયું. આવતા પહેલા થોડું ચક્કર લગાવીને હું આવ્યો. 200 થી વધુ સેવા કરવા વાળી સંસ્થાઓને એક મંચ પર લાવવાનું કામ આયોજકોએ કર્યું છે. હું ગુણવંતભાઈ, ઘનશ્યામભાઈ, એમની આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે સેવાના છૂટપૂટ થતા આખા પ્રયાસને એક મંચ પર લાવી એકત્રિત કરી સમગ્ર હિન્દુ સમાજની સેવાની તાકાતને સમાજની સામે મૂકવાનું કામ કર્યું છે. આ મેળાના માધ્યમથી પરિવાર એક એવી ઇકાઈ જેને ભારતને સમગ્ર વિશ્વમાં અદ્વિતીય બનાવ્યું. આપણું પરિવાર, આપણી પરિવારની સંસ્થા એને ભારતીય મૂલ્યો, હિન્દુ મૂલ્યોને આટલા હુમલા અને લાંબા ગુલામી કાળ પછી પણ સાચવવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો આપણી પરિવાર સંસ્થાએ કર્યું છે. આ પારિવારિક મૂલ્યોના ઉદ્વગમન માટે, એના સાતત્ય માટે,
એના સંરક્ષણ અને સંવર્ધન માટે આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો સમગ્ર દેશમાં ખૂબ મોટો રોલ છે. દયાનંદ સરસ્વતીની આ કલ્પના જમીન પર ઉતરી. સંઘના વિચારક ગુરુમૂર્તિજીનો એમાં બહુ મોટો રોલ રહ્યો અને ત્યાંથી લઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક કાર્યકર્તાઓએ આ સંસ્થાને એક નક્કર સ્વરૂપ આપવાનું કામ કર્યું છે. આજે ગુજરાતના સૌ નાગરિકોનું ધ્યાન હું એની પર પણ આકર્ષિત કરવા માંગુ છું કે આ મેળામાં પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકર અને એમના જીવન કવન પર પણ સ્ટોર લગાવ્યો છે. અહલ્યાબાઈ એમના જમાનામાં ઘનઘોર અંધારામાં એક ચમકરી વીજળી સમાન હતા. દેશભરમાં 280 થી વધુ ધર્મસ્થાનો જે મુસ્લિમ આક્રમણખોરોએ તોડેલા એનો પુનરોદ્ધાર કરવાનું કામ અહલ્યાબાઈએ પોતાના જીવનમાં કર્યું હતું. પોતાની પરમ પૂરી સંપત્તિ, અડધી સંપત્તિ પર બિલીપત્ર અને અડધી સંપત્તિ પર તુલસી પત્ર મૂકી શૈવ અને વૈષ્ણવ અને શાક્ત ધર્મસ્થાનોનો ઉદ્ધાર કરવાનું કામ કર્યું. ચાહે સોમનાથનું મંદિર હોય, ચાહે કાશી વિશ્વનાથ મંદિર હોય, ચાહે કાશીના ઘાટો હોય, અનેક સ્થાનો પર ધર્મસ્થાનોનો પુનરોદ્ધાર અહલ્યાબાઈએ કર્યો હતો. અને અહલ્યાબાઈના 300 વર્ષ ખૂબ મોટી માત્રામાં ઉજવવામાં આવ્યા છે. ત્યારે આ મેળામાં પણ એનું સ્થાન આપ્યું છે. એ ખૂબ ગુજરાતના યુવાનો માટે અને બહેનો માટે કમસે કમ ખૂબ જ્ઞાનવર્ધક સાબિત થશે એનો મને વિશ્વાસ છે. અહીંયા એક વનવાસી ગામ આદિવાસીઓની જીવન પદ્ધતિને જમીન પર શહેરી લોકોને અનુભવ કરાવવા માટેનું કામ અને આદિવાસી ક્ષેત્રોમાં સંઘ અને આપણી ધાર્મિક સંસ્થાઓના કામ માટેના પણ સ્ટોર લગાયા છે. 7 હવનકુંડમાં પૂરો દિવસ સવારથી સાંજ સુધી યજ્ઞ પણ ચાલશે, ગાયત્રી મહાયજ્ઞ પણ ચાલશે અને બધા જ પ્રકારની આપણી ભારતીય રમતોને પણ પુનર્જીવિત કરવાનો પ્રયાસ આ મેળાના માધ્યમથી થવાનો છે. આજે આપણે અહીંયા સૌ આ હિન્દુ આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે. 144 વર્ષ પછી આ મહાકુંભ પ્રયાગરાજમાં થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ અને જોઈ રહ્યા છે. અનેક એમ્બેસેડર જોડે મારે વાત થઈ કે અમને આમંત્રણ પત્ર જોઈએ છે. મેં એમને સમજાવ્યું કે કુંભ એવો મેળો છે જેની કોઈ નિમંત્રણ પત્રિકા જ નથી. ગ્રહોની સ્થિતિ આવતાની સાથે જ કરોડો લોકો આવે છે. એ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. કોઈ નિમંત્રણ વગર 40 કરોડ લોકો એક જગ્યાએ આવે, વ્યવસ્થા કોણ કરે? મેં કહ્યું સરકાર જે વ્યવસ્થા કરે એ વ્યવસ્થા રામ સેતુમાં ખિસકોલીની મદદ જેટલી હોય. સરકારી વ્યવસ્થાના આધાર પર આ કુંભ નથી ચાલતો. અનેક સંતો, મહંતો, ધાર્મિક જનો, ધાર્મિક સંસ્થાઓ, આ કરોડો લોકોના રહેવાની વ્યવસ્થા અને કુંભમાં ગયેલો કોઈ પણ વ્યક્તિ હોટલમાં નથી રોકાતો. ત્યાં ટેન્ટમાં ઠંડીમાં જમીન પર સૂઈ ત્યાં ગંગા સ્નાન કરવા માટે લોકો જાય છે. એક દેશમાંથી 40 કરોડ લોકો, લાખો લોકો વિદેશથી આશ્ચર્યચકિત થાય એવી વ્યવસ્થા ન જાણે કેટલા હજારો વર્ષથી ચાલે છે. મોગલો આયા તોય ચાલી, અંગ્રેજો આયા તોય ચાલી અને કોંગ્રેસિયાઓનું રાજ થયું ત્યારે ચાલી. એને કોઈ ના રોકી શકે. એ સળંગે સળંગ અક્ષુણ રીતે, અખંડ રીતે એક પરંપરા તરીકે ચાલી અને આજે મહાકુંભનું આયોજન ખૂબ મોટી માત્રામાં થયું છે.
ખૂબ સુંદર વ્યવસ્થાઓ ત્યાંથી. હું આજે ગુજરાતભરના લોકોનું પણ આહવાન કરવા માંગુ છું કે સૌએ મહાકુંભ કદાચ એક જન્મમાં તો ઘણા લોકોના નસીબમાં નથી આવતો, ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો. મહાકુંભમાં જરૂર જવું જોઈએ. આ કુંભ अपने एक प्रकारથી કુંભ પોતે જ સમરસતાનો, એકતાનો સંદેશ છે. ત્યાં કઈ જાતિનો કોણ છે કોઈ નથી પૂછતું, કયા ધર્મનો છે, કયા સંપ્રદાયનો છે કોઈ નથી પૂછતું. જે જાય એને સંતો ભોજન કરાવે, જે જાય એને સેવાભાવી સંસ્થાઓ ભોજન કરાવે, અને જે જાય એ ગંગામાં ડૂબકી લગાવી પુણ્ય જાગૃત કરી પોતાને પવિત્ર કરી પાછો પોતાના ઘરે જાય. કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી. જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય, ના જાતિ પૂછાય. અને જ્યારે પ્રમુખ સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે. મિત્રો, મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો. મેં મારા જીવનમાં 9 કુંભમાં સ્નાન કર્યું છે. કુંભ અર્ધકુંભ થઈ અને આ 10મા કુંભમાં સ્નાન થશે મારું. હું પણ 27મી ત્યાં જવાનો છું. મારી આપ સૌને વિનંતી છે કે બધા જ લોકો ત્યાં પહોંચે. મિત્રો, આજે હું એક વાત બીજી પણ કરવા માંગુ છું. આ હિન્દુ આધ્યાત્મિક મેળાના માધ્યમથી આપણો પરિવાર, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ એને એક લાંબા સમય સુધી ચલાવવાની વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંલગ્ન સંસ્થાઓએ કરી છે. એ અદ્ભુત કામ છે. અને આ કામ એમાં જે લોકોએ સહયોગ કર્યો છે એ શ્રેષ્ઠીઓએ અહીં બેઠા છે. મેં 1-2 લોકો મને સ્વાગત કરવા આવ્યા ત્યારે કર્યું કે અહીંયા સ્વાગત કરવા આવ્યા છે, તમે જરૂર યોગદાન કર્યું છે, પણ જરા મન ખુલીને કરજો, પતે એટલે પૂછજો કેટલું નુકસાન છે ને ભરપાઈ કરી દેજો. હું ફરીવાર બધા શ્રેષ્ઠીઓને કરું છું કે આટલો મોટો પ્રયાસ કર્યા પછી નુકસાન ના આવે એની ચિંતા કરજો ભાઈ બધા. મિત્રો, આજે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે. નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે. 10 વર્ષથી દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે. અને આ 10 વર્ષની અંદર આપણા કેટલાય વર્ષોથી પેન્ડિંગ રહેલા વિચારના કામો, આપણી આઈડિયોલોજીના કામો, વિચારધારાના કામોને પૂરા કરવાનું કામ આ સરકારે કર્યું છે. એક જમાનો હતો જ્યારે ભારતમાં કોઈને પોતાની જાતનો પરિચય આપવો હોય તો સંકોચ થતો હતો. દિલ્હીના ગલિયારામાં હું હિન્દુ છું અથવા હિન્દુ બોલવું એક ઓકવર્ડ પોઝિશન ક્રિએટ કરી દેતું હતું. મનમાં હોય તો એ મનમાં ધરબીને રાખતા હતા, જીભ સુધી નહોતું આવતું હતું. અને 10 વર્ષની અંદર પરિવર્તન આવ્યું કે ખુલીને આજે આપણા આઈડિયોલોજીના બધા કામોની લગભગ પરિપૂર્તિ થઈ ગઈ. કાશ્મીરની અંદર ધારા 300 કલમ 370 સમાપ્ત થઈ ગઈ. 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું. કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો. સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે. ટ્રિપલ તલાક સમાપ્ત. યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો. અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે. આ જ્યારે દેશના 170 દેશો, દુનિયાના 170 દેશો યોગનો
પ્રચાર કરે, પ્રસાર કરે, શિક્ષણ સ્વીકારે યોગનું, એ આપણા માટે ખૂબ ગર્વની વાત છે. અને જ્યારે G20 હોય ત્યારે મહાત્મા ગાંધીની સમાધિ પર આખી દુનિયાના નેતાઓ નતમસ્તક થઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપે, એ પણ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે. કેન્દ્રની સરકારે ભારતની ભાષાઓ, ભારતના ધર્મસ્થાનો, દુનિયાભરમાં 350 થી વધુ ચોરી કરેલી ગુલામીની સ્થિતિમાં અહીંથી લઈ ગયેલી આપણી દૈવી મૂર્તિઓને પાછા લાવવાનો કાર્યક્રમ હોય કે ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં પહોંચાડવાની હોય, ભારત સરકારે આ 10 વર્ષમાં કશું પાછું વારીને નથી જોયું અને હજી 5 વર્ષ આ જ દિશામાં આગળ વધવાનું છે. મિત્રો, આજે હું આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે આ પુણ્ય કાર્યની અંદર સહભાગી થવા માટે મને બોલાયો, ભાગ લેવાનો એમણે મને મોકો આપ્યો અને આજે અહીંયા આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો જે જાગૃત થયો છે એ હિન્દુ સમાજની સેવાની પરંપરા ક્યારેય પ્રચાર નતા કરતા. ન જાણે કેટલાય મઠ મંદિરો રોજ અન્નદાન કરતા હશે, ક્યારેય પ્રચાર ના કર્યો. સ્વામિનારાયણના ગુરુકુલો લાખો આદિવાસીઓને ભણાયા, ક્યારેય પ્રચાર ના કર્યો. દરેક મઠ મંદિરોએ લોકોની શુશ્રૂષા કરી, સેવા કરી, સ્વાસ્થ્ય સંભાળ્યું, ક્યારેય પ્રચાર ના કર્યો. પણ આ બધા મુખ સેવકોને એક મંચ પર લાવી સમાજની સામે હિન્દુ સમાજના વિરાટ સેવાના યજ્ઞનું દર્શન કરાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું છે. હું સૌ આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને મેળાની સફળતા માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. મંચ ઉપર ઉપસ્થિત જેમણે હમણાં જ અહીંયાથી વિદાય લીધી છે એવા અમિતભાઈ શાહ સાહેબ, શિવાનંદ આશ્રમના અધ્યક્ષ શ્રી સ્વામી પરમાનંદજી, સૌ સંતગણ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય નિમંત્રક કાર્યકારિણી સદસ્ય માન્ય શ્રી ભૈયાજી જોશી, સંસ્થાના અધ્યક્ષ શ્રી તુલસીરામ ટેકવાની, ચેરમેન શ્રી ચિમનભાઈ અગ્રવાલ, પશ્ચિમ ક્ષેત્રના પ્રભારી શ્રી નારાયણભાઈ મેઘાણી, મારા સાથી મંત્રી શ્રી પણ હમણાં જ અહીંયાથી નીકળ્યા છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિએ ભાવપૂર્ણ નમન કરું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ તેમની 125મી જન્મ જયંતિ ઉપર વર્ષ 2021 થી આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે નવી ઓળખ એમને આપી છે, તેમનું સન્માન કરું છું. ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને દિવ્યતા સાથે આસ્થાનું મહિમા ગાન કરતો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. બીજો સુયોગ એ પણ છે કે ગઈકાલે જ વડાપ્રધાન શ્રી સાહેબની પ્રતિબદ્ધતાથી અયોધ્યામાં નિર્માણ થયેલ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું પણ 1 વર્ષ પૂર્ણ થયું છે. આપણી સનાતન સંસ્કૃતિની ચેતના અને ધરોહરના પ્રતીક આ 2 અવસરોની સાથે અમદાવાદમાં આજથી ત્રીજા મહત્વપૂર્ણ અવસર હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો આજથી પ્રારંભ થયો છે. સોનામાં સુગંધ મળે એવા આ અવસરની શરૂઆત આપણા માન્ય અમિતભાઈ, ભૈયાજી, સંતગણ સૌની સાથે આજે અહીંયા થયો. આપણી સંસ્કૃતિ તો સદીઓથી આધ્યાત્મ,
ધર્મપરાયણતા અને સેવાના સૌહાર્દના પાયા ઉપર વિકસી છે. વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવનાઓ માનનારી આ આપણી સંસ્કૃતિ છે. આપણા વેદ પુરાણ ધર્મગ્રંથ ઇતિહાસ બધામાં પવિત્ર ભાવ સમાહિત છે. આ સંસ્કૃતિના મૂળમાં સત્વ અને તત્વ એટલા ઊંડા છે કે વિશ્વની અનેક સંસ્કૃતિઓ કાળક્રમે વિલીન થઈ ગઈ, પણ આપણી સંસ્કૃતિ અખંડ રહીને ટકી રહી છે. એટલું જ નહીં, એનું પુનઃજાગરણ જતન અને સંવર્ધન પણ થતું રહ્યું છે. આધ્યાત્મિક સાંસ્કૃતિક અને સેવાના એ જ ભાવને વધુ બળવત્તર બનાવવાનું આયોજન આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો છે. આપણું સદભાગ્ય છે કે અમદાવાદમાં આ મેળો બીજી વાર યોજાઈ રહ્યો છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા દ્વારા વિશ્વ કલ્યાણમાં આત્મકલ્યાણના માર્ગનું ચિંતન આપણને મળશે એમ હું સમજુ છું. આ મેળો વિવિધ સાંસ્કૃતિક આધ્યાત્મિક સંગઠનોની સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકહિત કામોને ઉજાગર કરે છે. ઉપરાંત વન તથા વન્ય જીવન સંરક્ષણ, જીવન સૃષ્ટિનું સંતુલન, પર્યાવરણ સંરક્ષણ, પારિવારિક મૂલ્યોનું જતન, નારી સન્માન અને નારી સંરક્ષણ અને રાષ્ટ્રભક્તિનું જાગરણ, આવા 6 મૂળભૂત સિદ્ધાંતો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનું કામ પણ HSSF દ્વારા થઈ રહ્યું છે. આપણા સમાજમાં નિષ્કામ સેવાર્થીઓ દ્વારા થતી સેવાઓને યોગ્ય સ્ટેજ મળે, તેમના કાર્યો જોઈને લોકો સમાજ અને સૃષ્ટિના ઉત્થાન માટે પ્રેરિત થાય, તેના માટે હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર સતત પ્રયત્નશીલ છે. આ અયોધ્યાપુરમ પરિસર ખાતે આવી 250 થી વધુ સંસ્થાના સ્ટોલ છે. દરેક સ્ટોલની મુલાકાત લઈને નિષ્કામ સેવાર્થીઓની સેવાઓને જુઓ, તેમના પ્રયત્નોને જાણો, તેવો મારો સૌને અનુરોધ છે. એનાથી આપણને જરૂર પ્રેરણા મળશે કે હજુ પણ બધું સમાજ માટે કરી શકાય એમ છે. ઇનિશિયેટિવ ફોર મોરલ એન્ડ કલ્ચર ટ્રેનિંગ કાર્યક્રમ દ્વારા HSSF દેશની યુવા શક્તિને સંસ્કૃતિ, જ્ઞાન અને આધ્યાત્મિક સંસ્કારથી બનાવવાનું ઉદ્દાન કાર્ય કરી રહી છે. શિક્ષણ સાથે ચારિત્ર નિર્માણ, માતા પિતા વડીલો તથા કન્યા મહિલાઓ પ્રત્યે આદર ભાવના કેળવવાને પ્રાધાન્ય આપીને દેશની ભાવિ પેઢીને ઘડવાનું મહત્વનું કામ અહીં થાય છે. વડાપ્રધાનશ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતના મૂળમાં સૌને સાથે મળીને સામાજિક ઉત્થાન દ્વારા રાષ્ટ્રનું ઉત્થાન રહેલું છે. HSSF પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ કરી રહી છે. વડાપ્રધાનશ્રીએ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જાળવીને જીવન જીવવાની ભારતીય સંસ્કૃતિ શૈલી મિશન લાઈફ દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી છે. આપણે ત્યાં સદીઓથી સૂર્યદેવને ઉર્જાના સ્ત્રોત માનીને આરાધના થતી આવી છે. આજ સૂર્ય ઉર્જા દ્વારા સમગ્ર વિશ્વને આદરણીય નરેન્દ્રભાઈએ વન અર્થ, વન સન, વન ગ્રીડના મંત્ર સાથે ઉર્જા સુરક્ષાનો માર્ગ આપ્યો છે. શ્રી નરેન્દ્રભાઈના પ્રયાસને કારણે આપણા યોગ અને આયુર્વેદને વિશ્વના લોકોએ અપનાવતા થયા છે. આજે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને વિશ્વના લોકો આદરપૂર્વક જોઈને અપનાવવા આગળ વધી રહ્યા છે અને લોકોની શ્રદ્ધા પણ વધી છે. યુવાનો તિલક કરી, ભગવા કપડાં પહેરી, તીર્થસ્થાનો સાથે ગર્વભેર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકે છે. આપણે આધુનિક બનવું છે, પરંતુ સાથે આપણી વૈદિક મૂલ્યો, સામાજિક સંસ્કારો, આપણી આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસને પણ આગળ વધારવા છે. આ મેળાના માધ્યમથી વધુ ને વધુ લોકો સંસ્કૃતિ, સેવા અને આધ્યાત્મિક નવચેતનાના કાર્યમાં જોડાશે તો આપણે આજની અને આવનારી પેઢીમાં સંસ્કાર સિંચનથી સુસંસ્કૃત સમાજ દ્વારા વિકસિત ભારત 2047નું નિર્માણ કરી શકીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. હવે
આપણને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના माननीय श्री सुरेश राव जोशी जी उद्बोधन करसे। मैं भैया जी से निवेदन करता हूं कि उद्बोधन करें। माननीय भैया जी। हिंदू आध्यात्मिक एवं सेवा संस्थान के द्वारा आयोजित इस समारोह में मंच पर उपस्थित पूज्य स्वामी परमात्मानंद जी, माधव प्रिय स्वामी जी, ललित किशोरदास जी, विजय बापू जी, अपने राज्य के मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई, चंद्र प्रकाश द्विवेदी जी, स्वागत समिति के सभी सदस्यगण, आदरणीय गुणवंत सिंह जी एवं इस कार्यक्रम में उपस्थित सभी बंधुओं तथा बहनों, हम सबका बड़ा भाग्य है कि भारत जैसे देश में हमारा जन्म हुआ है। ये पुण्य भूमि है, ये देवताओं की भूमि है, ये संत और सन्यासियों की भूमि है। यहां त्याग और समर्पण का ही संदेश देने वाली ये भूमि है। उस भूमि में हम सबका जन्म हुआ है। यहां पर बैठे हुए लगभग सभी लोग स्वतंत्र देश में जन्म लिए हुए लोग हैं। हमारी पुरानी पीढ़ी ने तो अंग्रेजों के गुलामी का अनुभव किया है, पर हम लोग स्वतंत्र देश के नागरिक कहलाने का भाग्य हम सबको मिला है। जब इस देश में एक परिवर्तन का चक्र प्रारंभ हुआ, और वर्तमान में जो हम परिवर्तन अपने देश का विश्व के मंच पर सम्मान होता हुआ देख रहे हैं, इसके साक्षी बनने का भी भाग्य हम सबको मिला है। सब महात्माओं की, मंच पर बैठे हुए सभी महापुरुषों की हम सबसे अपेक्षा है कि हम इस परिवर्तन के मूक साक्षी न बने, इस परिवर्तन को लाने के लिए सक्रिय सहयोगी बने, यह हम सबसे अपेक्षा है। इसीलिए हम सबको इन महापुरुषों का आशीर्वाद प्राप्त है। प्रश्न आता है कि यह हिंदू आध्यात्मिक सेवा दुनिया भर में एक अनावश्यक भ्रम है कि सेवा करने वाले कुछ चयनित लोग होते हैं, परंतु भारत में एक परंपरा, एक प्राचीन परंपरा है। आज भी लगभग 1 करोड़ के आसपास लोग अन्नदान पाते हैं। वो गुरुद्वारे में होगा, वो भंडारे लगते हैं, लंगर है, कई प्रकार की व्यवस्थाओं में जाते हैं और ये अन्नदान को पुण्य मानते हैं। अन्नदान मतलब भिक्षा नहीं है, प्रसाद के रूप में लेते हैं। आज हम अनुभव कर रहे हैं कि भारत के अंदर धार्मिक आध्यात्मिक संस्थाएं केवल पूजा पाठ और कर्मकांड अनुष्ठान तक सीमित नहीं रही, तो विद्यालय, चिकित्सालय, संस्कार केंद्रों की अच्छी व्यवस्थाएं, वेदों की शिक्षा देने वाले गुरुकुल,
कई प्रकार के काम आज अपने यहाँ पर संतों के मार्गदर्शन से हो रहे हैं। ये बात नई तो नहीं है। इसलिए जब हम हिंदू कहते हैं तो कई बातों का समावेश होता है। हिंदू यानी धर्म है, हिंदू यानी अध्यात्म है, हिंदू यानी कोई एक विचार है, हिंदू यानी कोई एक जीवन शैली है, जीवन के मूल्य है और एक सेवा है। हिंदू केवल मंदिरों में जाने वाला और केवल कर्मकांड करने वाला नहीं, तो ये सभी प्रकार के पहलुओं से हिंदू की पहचान बनी है। जब हम धर्म की बात करते हैं तो उसका केंद्र बिंदु तो मानवता है। जब हम धर्म की बात करते हैं तो उसका संदर्भ कर्तव्य से जोड़ा जाता है। जब हम धर्म की बात करते हैं तो उसका संबंध कहीं न कहीं परस्पर सहयोग सहकार से संबंध आता है। जब हम धर्म की बात करते हैं तो सत्य और न्याय की बात करते हैं। धर्म की रक्षा के लिए चाहे जिस प्रकार के कदम उठाने के लिए हिंदू समाज हमेशा सिद्ध रहा है, जिसको लोग अधर्म के श्रेणी में डालेंगे, ऐसे कार्य भी धर्म की रक्षा के लिए करने पड़ते हैं। हमारे महापुरुषों ने किए हैं। उसका बड़ा उदाहरण महाभारत का युद्ध है। कौरवों का पक्ष था, पांडवों का पक्ष था। कौरवों का पक्ष अधर्म करने वाला माना गया और पांडव धर्म के पक्ष में खड़े थे। युद्ध के सारे नियम तो कौरवों ने पालन किए, पांडवों ने तो युद्धों के नियमों को एक तरफ रखते हुए अधर्म पर विजय प्राप्त करने के लिए अपने व्यक्तिगत सारी बातों को समर्पित करते हुए अधर्म को समाप्त करने का काम किया है। तो ये धर्म और अधर्म का विवेक जो सिखाता है धर्म है। अहिंसा का तत्व है, पर अहिंसा की रक्षा करने के लिए कभी कभी हिंसा का भी आधार लेना पड़ता है, नहीं तो अहिंसा का तत्व कैसे सुरक्षित रहेगा। ये हमारे महापुरुषों ने इसका मार्गदर्शन भी किया है। जब हम कहते हैं कि धर्म एक अध्यात्म है तो हमारी साधना है। आज भी हिमालय की पहाड़ियों में, जंगलों में, दूर दराज में हम देख नहीं पाते ऐसे अदृश्य महापुरुष निरंतर अपनी साधना में लगे हुए हैं, जिनकी साधना भारत को सुरक्षित रखने का काम करते आई है। कहां हमने देखा होगा, पर महाअवतार बाबा जी है, नीम करोली बाबा है, ऐसे कई नाम लिए जा सकते हैं कि जो आज दृश्यमान नहीं, लेकिन अपनी साधना करते हुए, आध्यात्मिक साधना करते हुए इस पवित्र भूमि की रक्षा करने का काम अज्ञात रहकर कर रहे हैं। ऐसा अध्यात्म, यहां शांति की कल्पना की गई और शांति का मार्ग ये समन्वय से जाता है। सबको साथ में लेकर चलने का सिद्धांत है, वही शांति स्थापित कर सकता है। हर एक संप्रदाय अपनी अपनी बातों पर चल सकते हैं और अन्यों को चलने का स्वातंत्र नहीं देंगे तो शांति कहां रहेगी। कभी दुनिया में चर्चा चली कि दुनिया पर किसका प्रभाव रहेगा, विश्व पर प्रभाव किसका रहेगा, तो किसी ने कहा कि जिनके पास भौतिक संपदा है वो विश्व को प्रभावित करेंगे। दूसरा एक समूह था, उन्होंने कहा कि जिनके पास संख्या बल है वो विश्व को संचालित करेंगे। परंतु एक प्रामाणिकता से विचार करने वाले और भी एक तत्वज्ञ थे, उन्होंने कहा जो दुनिया को साथ में लेकर चलेगा वही भविष्य में विश्व को संचालित करेगा। भारत के अलावा ऐसा अन्य कोई भी देश नहीं है कि सारे दुनिया को साथ में लेकर चलेंगे।
ये हमारी अध्यात्म की कल्पना है, ये हमारा मार्ग है, वसुधैव कुटुंबकम की हमारी कल्पना है। हम सारे विश्व को परिवार मानते हैं, तो संघर्ष का होगा। जब हम कहते हैं कि भारत शक्तिशाली बनना चाहिए, तो हम सारे दुनिया को आश्वस्त करते हैं कि भारत का, हिंदू समाज का शक्तिशाली होना ये संहारक नहीं, ये संरक्षक है, दुर्बलों की रक्षा करने वाला है, असहाय लोगों को सहायता देने वाला है। इस प्रकार की आध्यात्मिक एक श्रेष्ठ परंपरा हिंदू के इस शब्द के साथ जुड़ी हुई है। हमारा विचार भी है जो सर्वव्यापी है, वैश्विक चिंतन है, सबके सुख की, कल्याण की कामना करने वाला है, और केवल मनुष्यों का नहीं तो जड़ चेतन पशु पक्षियों का भी है। नदियों की भी रक्षा करते हैं, वृक्षों की भी रक्षा करते हैं, तो जड़ और चेतन सबके बारे में सोचने वाला जो है वो विचार, वो हिंदू चिंतन है, वही हिंदू विचार है। जीवन की ओर देखने की हमारी एक दृष्टि भी है, जिसके कारण हम निरंतर सही मार्ग पर चलते रहते हैं। हिंदू मानते हैं कि देह तो नश्वर है, कभी ना कभी समाप्त होने वाला है, लेकिन आत्मा अविनाशी है। इस आत्मा को साक्षी रखते हुए प्रत्येक कार्य, हर कोई काम इस आत्मा को साक्षी रखते करना है। देह तो आज है, कल जाने वाला है, और आत्मा अविनाशी है। यही एक सिद्धांत हमको आगे बताता है कि बार बार हमें जन्म मिलने वाला है, और हम सब लोग अपेक्षा करते हैं, भगवान से प्रार्थना करते हैं कि हमको बार बार जन्म मिले और इसी भारत भूमि में मिले, इसी विचारधारा के साथ हमारा जन्म हो। इतना विचार, इस विचार को चलने के लेकर चलने वाला हिंदू, और ये वैश्विक, सर्वकालिक, शाश्वत है। हजारों वर्ष पहले भी था, आज भी है, और आने वाले हजारों वर्ष तक इस चिंतन की कभी भी समाप्ति नहीं होगी, क्योंकि ये अमर है। महर्षि अरविंद ने, श्री अरविंद ने कहा कि भारत ये मृत्युंजय भारत है, जिसने मृत्यु पर विजय प्राप्त की है। स्वामी विवेकानंद ने आगे चलकर कहा कि ये मृत्युंजय भारत है, यहां पर रहने वाले सभी अमृत पुत्र है, और अमृत पुत्र जो होते हैं वो कभी समाप्त नहीं होते। अमृत पुत्र ये हमेशा भिन्न भिन्न प्रकार की भूमिका निर्वहन करने के लिए इस भूमि पर आते रहते हैं। हम सबको गर्व है कि हम उस अमृत पुत्र के अंश हमारे अंदर भी है। हम उस प्रकार का आनंद अनुभव करते हैं, हम गर्व अनुभव करते हैं, और इसलिए इस प्रकार के इस चिंतन को लेकर चलने वाला ये हिंदू, और इसलिए कुछ मूल्यों पर चलता है। प्रामाणिकता हमारे जीवन का मूल्य है, न्याय हमारे जीवन का मूल्य है, चारित्र्यशील हमारे जीवन का मूल्य है, सेवा हमारे जीवन का मूल्य है, परस्पर सहयोग ये जीवन का मूल्य है। ऐसे मूल्यों पर चलने वाला ये हिंदू समाज सेवा भी करना स्वाभाविक है। हमारे यहाँ पर जन्म से ही, और माताएं चीटी को भी चीनी डालती है, आटा डालती हैं, गुड़ डालती हैं, दरवाजे पर आई हुई गाय को भी रोटी खिलाते हैं, कौवा आता है उसको भी खाने के लिए खिड़की में कुछ रखते हैं। और गुजरात में तो स्थान स्थान पर पंखी घर है कि जहां पर पक्षियों के लिए दाने डाले जाते हैं। ये किसी ने सिखाया नहीं, ये कोई योजना नहीं है, ये कोई सरकार के द्वारा दिया हुआ नियम नहीं है। तो हमारे रक्त में ही पूर्वापार वर्षों से, परंपरा से हमारे जीवन में आया हुआ यह एक संस्कार है। इसलिए जो मैंने कहा कि हम भाग्यशाली, हमारे भाग्य के इतने सारे लक्षण, हमारे आसपास के रहने वाले मठ मंदिर, मार्गदर्शन करने वाले साधु संत, सेवा के क्षेत्र में अद्वितीय काम करने वाली विविध प्रकार की सामाजिक और धार्मिक संस्थाएं, ये हिंदू समाज की बहुत बड़ी शक्ति। इस शक्ति की अनुभूति इस प्रकार के आयोजनों में होती है। कर्णावती में ये आयोजन परिश्रम पूर्वक हो रहा है, देश के अलग अलग स्थानों पर भी होता है।
मैं समझता हूं कि ये हम सबके लिए ऊर्जा देने वाला कार्यक्रम है, दिशा देने वाला कार्यक्रम है, हमें भी इस सन्मार्ग पर चलने की प्रेरणा देने वाला कार्यक्रम है। और जो इसमें सम्मिलित होते हैं सबको विश्वास होता है कि हिंदू समाज भी एक सेवा का बहुत बड़ा श्रेष्ठ कार्य अपने द्वारा हो रहा है। अन्यथा लोग मानते हैं कि ये तो चर्च का काम है, ये तो मिशनरियों का काम है, हम तो केवल पूजा पाठ करने वाले। मैं समझता हूं कि ये भ्रांत धारणाएं हिंदू समाज की भी दूर हो और हिंदू समाज की ओर देखने वालों को भी एक समझ में आए कि भारत यह अलग प्रकार का भिन्न विचारों का भिन्न आचरण करने वाला देश है। यह देश सबके लिए प्रेरणा का केंद्र बनेगा। भारत विश्व गुरु बनेगा। इसका मतलब कोई नेता चार विश्व गुरु नहीं बनेंगे। भारत विश्व गुरु बनेगा तो यहाँ के जन सामान्यों के शैली से बनेगा, जन सामान्यों के कर्मों से बनेगा। नहीं तो श्रेष्ठ महात्मा तो आएंगे ही। अच्छे पुरुष, अच्छे लोग हमेशा निरंतर समाज में रहे हैं, पर जब तक सर्व सामान्य समाज भी उसी ऊर्जा के साथ खड़ा नहीं होगा तब तक हम विश्व गुरु की, विश्व की अपेक्षाओं की पूर्ति करने के लिए हम कैसे समर्थ बनेंगे। मैं समझता हूं कि यह इस प्रकार के आयोजन हिंदू आध्यात्मिक सेवा संस्थान के द्वारा देश के कोने कोने में होने वाले आयोजन, ये एक शक्ति दर्शन नहीं तो यह ऊर्जा के केंद्र है। यहाँ से हम सब लोग इसी प्रकार की ऊर्जा लेकर जाए, यही आयोजकों की भी अपेक्षा है। मैं अंत में सभी आयोजकों को, जिन्होंने इस कार्यक्रम का सफल करने के लिए परिश्रम किया है, श्रेष्ठी जन है, संतों के आशीर्वाद प्राप्त किए हैं, परिश्रम पूर्वक इस सारे आयोजन में लगे हुए हैं, उन सबका अभिनंदन करता हूं। और मुझे यहाँ आने का अवसर दिया इसलिए उनको धन्यवाद भी देते हुए आप सबके अंदर के हिंदुत्व को नमस्कार करते हुए मेरी बात पूरी। માત્ર 2 મિનિટ બેસીશું પોતાના સ્થાન ઉપર। હવે હું આપણા HSSFના સચિવ શ્રી ઘનશ્યામભાઈ વ્યાસને વિનંતી કરીશ કે આભાર વિધિ પ્રદર્શિત કરે। हिंदू आध्यात्मिक सेवा संस्थान द्वारा आयोजित द्वितीय हिंदू अने आध्यात्मिक सेवा मेळामां जेना मार्गदर्शनथी આપણે આટલું સુંદર આયોજન કરી રહ્યા છીએ એવા પૂજનીય સંતોના ચરણમાં વંદન। દરેકના નામ દેવાનું શક્ય પણ નથી, પરંતુ આપણું જે માર્ગદર્શક મંડળ મળ્યું છે એના માર્ગદર્શક આદરણીય પરમાત્માનંદજી, આ જે વિચાર ઉત્પન્ન થયો એ સદનસીબે કર્ણાવતીમાં જ આ વિચારનો પ્રારંભ થયો હતો અને એના ફાઉન્ડર સદસ્ય આદરણીય મિત્રાનંદજી, લલિત કિશોરજી, અન્ય પૂજનીય સંતોના ચરણોમાં વંદન। આપણને હંમેશા સદવિચાર, ખાસ કરીને સેવા, આધ્યાત્મ અને સમરસતાનો પથદર્શન કરી લેલા આદરણીય ભૈયાજી જોશી આપણા વચ્ચેથી અત્યંત વ્યસ્ત હોવા છતાં પણ એક જ આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા હતા એવા આપણા સાંસદ અને ગૃહ રાજ્ય મંત્રી તથા સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ વ્યસ્ત હતા એટલે થોડા નીકળી ગયા છે, એમણે આપણી બધાની માફી પણ માગી છે। આપણને ખૂબ પ્રેરણા આપી અને મદદ કરનાર લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી અને જગદીશભાઈ પંચાલ, આપણા શ્રેષ્ઠીઓ જેના કારણે શ્રેષ્ઠી સમિતિ અને એમાં શ્રેષ્ઠ સમિતિના પ્રમુખના માન્ય ભાગ્યેશભાઈ ઝા, જેમના આમંત્રણને માન આપીને ઉપસ્થિત અનેક શ્રેષ્ઠીઓ, સ્વાગત સમિતિના પ્રમુખ આદરણીય મહેન્દ્રભાઈ, જેના આદરણીયને માન આપી ઉપસ્થિત સ્વાગત સમિતિના સદસ્યો, ખૂબ મહેનત અને પરિશ્રમ લઈ અને દૂર દૂરથી આપણી સંસ્થાઓનું કેટલાય દિવસથી પ્રયત્ન કરીને અહીંયા 11 મંદિરનું જીવંત દર્શન આપણને બતાવી રહેલા છે। 15 પ્રતિકૃતિ બનાવી લે છે,
250 કરતાં પણ વધારે સંસ્થાઓ કાર્યરત છે. અનેક રૂપિયા પોતે ખર્ચી અને ધર્મ, આધ્યાત્મ અને સેવાનો પ્રચાર પ્રસાર કરવા માટે આપણા સહયોગ કરવાના ઉપસ્થિત સર્વેજનો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો, સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપણે હવે કાર્ય પૂર્ણ કરેલ જાહેર કરીએ છીએ. ઉપસ્થિત સભાગૃહમાં આમંત્રિત ભાઈઓ અને બહેનો ભારત માતાનો પ્રસાદ ગ્રહણ કરીને પછી આપણે જઈશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. માન્ય મંત્રી શ્રી અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર શુભેચ્છા બદલ. કાર્યક્રમને આપણે આગલા ક્રમમાં લઈ જઈશું. પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજી સરસ્વતીને નમ્ર વિનંતી કે આ કાર્યક્રમને આશીર્વચન આપે. પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી. પરમ પૂજ્ય પરમાત્માનંદજીને નમ્ર વિનંતી કે આપણને આશીર્વચન આપે. પરમ પૂજ્ય પરમાત્માનંદજી. મંચસ્થ પ્રાતસ્મરણીય શ્રદ્ધેય પરમ પૂજ્ય સંતો, પૂજ્ય મહાદેવ પ્રિયદાસજી, પૂજ્ય લલિત કિશોરદાસજી, પ્રિય મિત્રાનંદજી, વિજય બાપુ, સર્વેને ઓમ નમો નારાયણાય. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, આદરણીય શ્રી ભૈયાજી, સર્વે મહાનુભાવો અને HSSFના સર્વે કાર્યકર્તાઓ. સૌ પ્રથમ સૌથી નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને સર્વે સમિતિના અધ્યક્ષો, સૌને ખૂબ ખૂબ અભિનંદન સહ આશીર્વાદ. આ મેળો આટલો સુંદર રીતે આયોજન અને આટલું વિશાળ ભાવનાથી કરવા બદલ. ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા રહી છે. આપણા શાસ્ત્ર સમાજમાં એવી માન્યતા છે કે હિન્દુ ધર્મ એક જીવન રીતિ છે. પણ જીવન રીતિ માત્ર એ નથી. જીવન રીતિ પાળવાથી નથી કશું થતું, એની પાછળનું હિન્દુનું જીવન દર્શન અગત્યનું છે. હિન્દુ જીવન દર્શનના અનેક પાસા છે. એનું એક જ મુખ્ય પાસું કહીએ તો હિન્દુનું જીવન ધર્મમય હોવું જોઈએ. ધર્મ પ્રધાન જીવન હોય એને જ હિન્દુ કહી શકાય. ધર્મ એટલે કોઈ આસ્થા વિશેષ નથી. કોઈ દેવતા વિશેષમાં આસ્થા હોય, કોઈ ટીલા ટપકા વિશેષ કરવા, કોઈ ગ્રંથ વિશેષ માનવો, કોઈ ગુરુ વિશેષ માનવો. ધર્મ એટલે કર્તવ્ય પરાયણતા, એ આપણો મૂળ અર્થ છે. પોતાની ફરજ નિભાવવી, સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ, કુટુંબ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ, રાષ્ટ્ર પ્રત્યેનું ઉત્તરદાયિત્વ, એટલું જ નહીં આખા વિશ્વ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવું.
એમાંથી જ આ ભાવના છે વસુધૈવ કુટુંબકમ, એની અંદર ત્યાગ રહેલો છે, એ ધર્મ છે. અને આપણું જીવન ધર્મમય છે, એટલે જ દેશનું નામ રહ્યું છે ધર્મ ક્ષેત્ર. આજે આપણે ભલે ભારત કહીએ, હિન્દુસ્તાન કહીએ, ઇન્ડિયા કહીએ, પણ ગીતાજીનો સૌથી પહેલો શ્લોકના પહેલો શબ્દ છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. હિન્દુ ધર્મ પ્રધાન હોય, ધર્મ એનું જીવન દર્શન છે, માટે રામ આપણા માટે આદર્શ છે. અને ધર્મ શું શીખવાડે છે? ત્યાગની ભાવના શીખવાડે છે. વિશ્વભરમાં તમે જાઓ, કેટલાય દેશોની અંદર હું ગયો છું, પણ જે સમષ્ટિ પ્રત્યેની ત્યાગની ભાવના, જે આપણી સંસ્કૃતિ, આપણી જીવન રીતિ આપણને ગળથુથીમાંથી આપે છે, એવું ક્યાંય નથી. ભારતનું એક પણ ગામડું એવું નહીં હોય કે જ્યાં ચબૂતરો ન હોય. ભારતનું એક પણ ગામડું નહીં હોય જ્યાં ગાય કૂતરા માટેનો હવાડો ના હોય. પશુ પંખી માંડીને સમાજના સર્વ લોકો માટે ત્યાગ ને સેવાની ભાવના આપણને નાનપણથી શીખવાડવામાં આવે છે. આપણા ગુજરાત માટે એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા કુપોષણ ચાલે છે પોલિટિકલ એજન્ડાથી. અલા ભાઈ, ગુજરાતની અંદર શેરીના કૂતરીને ગલુડિયા આવે ને તો છોકરાઓ બાની સાડીઓ લઈને શીરો ખવડાવવા જાય છે. આ આપણા સંસ્કાર છે. કૂતરાને પણ શીરો આપીએ, એને પણ ઠંડી ના લાગે એનું ધ્યાન રાખીએ. આ સમાજ આવો છે. તેમ છતાં પણ આદરણીય ગુણવંતસિંહજીએ કહ્યું તેમ એક નેરેટિવ ઊભો થયો. એક માત્ર બીજા ધર્મો, ઈસાઈ ને મુસલમાનના લોકો જ સેવા કરે, રહીમ ચાચા સારા, ફાધર સારા અને બાબાજી ખોટા. એટલા માટે એક દર્શન ઊભું થયું કે નેરેટિવને કાઉન્ટર કરવા માટે આપણી શું સેવાઓ થાય છે દર્શાવવાની જરૂર પડી. સંસ્કાર આપણા એવા છે કે ડાબા હાથે જમણા હાથે આપો તો ડાબાને ખબર ન પડવી જોઈએ. એ આપણે આપણા કર્તવ્ય રૂપે સેવા કરીએ છીએ, પણ સમયની માંગને લીધે આવા મેળા કરવાની આવશ્યકતા છે. સાથે સાથે આપણો જ સમાજ આપણા ધર્મશાસ્ત્રોથી, મૂળ ગીતા, ઉપનિષદ, યોગ વગેરેથી વિમુખ થયો છે. એટલે કઈ કઈ ધાર્મિક સંસ્થાઓ સેવા કરે છે અને કઈ કઈ ધાર્મિક સંસ્થાઓ ધર્મના પ્રચાર પ્રસારનું કાર્ય કરે છે, એનું પ્રદર્શન કરવું આવશ્યક છે. સાથે સાથે સમાજને જોડવો પણ આવશ્યક છે. સમાજના લોકો સેવા કરવા માંગતા હોય તો કઈ સંસ્થામાં કઈ રીતે જોડાવું એ પણ એમને ખ્યાલ આવે એટલા માટે આવશ્યક છે. અને ખૂબ આનંદની વાત છે કે હવે આની આખી એક વેબસાઇટ બનશે. આખી વેબસાઇટ સેવાકીય વેબસાઇટ હશે, જેમાં એક જ ક્લિકની અંદર કઈ સંસ્થામાં કયા પ્રકારની કેટલી સેવા થાય છે, કઈ જગ્યાએ થાય છે, કોને ઉદ્દેશીને થાય છે, તમને મળશે. અને મને ખાતરી છે દેશ વિદેશના આપણા ગુજરાતીઓ સેવા કાર્ય માટે પ્રખ્યાત છે. અમેરિકાની અંદર પણ આ જે વોક પ્રજા છે બધી, એને રોટલા પહોંચાડવાનું કામ એ ગુજરાતીઓ કેલિફોર્નિયામાં, લોસ એન્જલિસમાં કરે છે. એ લોકોનો સહારો, એ લોકોની મદદ માતૃભૂમિમાં આપણને મળી રહેશે. અને આવી સંસ્થાઓનો વધુ ને વધુ વિકાસ થાય અને એ સંસ્કારનો, સેવાના સંસ્કારનો વિકાસ થાય, એ ઉદ્દેશ્ય પૂર્ણ થાય, એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. અને પુનઃ સર્વે કાર્યકર્તાઓની મહેનત બીજાને પ્રેરણાભૂત થાય એવી પ્રાર્થના સાથે સૌને આશીર્વાદ અને અભિનંદન. ઓમ તત્સત. હવે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કે તે પ્રાસંગિક ઉદ્બોધન કરે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે